સદગુરુ અત્યારે હમણાં બેઠા બેઠા એમ કહેતા હતા, જો મારા ગુરુએ મને મોહન સાહેબે કેવો બનાવ્યો, હજી ઈ પોતે આટલું કરે છે કે તમે હમણાં ગ્રુપમાં ફોટા બધા જોયા હશે કે ગુરુની સરળતા કેટલાય જોયા છે, બરાબર? જો તમે એમાં સદગુરુ અહીંયા ખેતરમાં હાવ હોતા છે, ગારો ગારો ભગ પડ્યા છે, એક ખપારી છે, આમાં દાઢી, આટલી સરળતા ગુરુની તો જો ઘણા ગુરુ આવા મેળા કરે છે, ઘણા ગુરુ આવી ઉજવણીઓ કરે છે, પણ ગુરુ ક્યાં સાથે છે? એને ટાઈમે ચા મળી જાય, જમવાનું મળી જાય, નાસ્તો મળી જાય, બસ પૂરું. આપણા ગુરુ હારવાર છે. અને આ એક ડબ્બા ગમે એટલા હોય ને એમાં એન્જિન એક હોય, આમાં ઊંધું છે. આપણું એક એન્જિન છે ને ડબે ડબે છે. કોઈને કે ભટકવા નથી દેતા, કોઈને કે આડોડો થાય તો ખરા, બરાબર? તો આપણી એને પર્સનલ એન્જિન એક છે, આપણી ગાડી અટકે છે ક્યાં, બરાબર? એક સંતને તો મેં એવું સાંભળ્યું વાત કે હું એકવાર સુરત ગયો તો થાકી ગયા, આ દાદા કેમ થતા? આપણે તો હવે ખરેખર હું તો એમ કહું છું કે દાદા મને લાગે છેલ્લે સમય સુધી દાદા નામ જ ખોટું પાડ્યું, હજી દાદા છે જ નહીં. આપણે દાદા છે નથી ગયા. કલ્પના કરો આપણે થાકી જઈશું બોલવામાં, એને બોલવું છે, બધાનું સાંભળવું છે. તમે જોયું તમને ઉભળક બેસી ગયા, માં બેસી, તમે હું હર વખતે આ વાત કહું છું, કાંઈ ન કરો પણ દાદાને ખાલી નિરીક્ષણ કરો કે દાદા શું કરે છે, કઈ ગળામાં. હવે ખાલી આપણે કોઈને એવો નવરા બેઠા વિચાર આવે છે કે દાદાની આ આવે છે ક્યાં, દાદા કેમ થાકતા નથી? દાદાને ચાર્જિંગ પોઈન્ટ ક્યાં છે? આવું થવું જોઈએ ને. તો દાદા વિશે વિચારો, એકવાર બેસીને વિચારો કે દાદા કયો ને કયો. દાદાએ બીજી એક વાત કીધી હતી મને, એ બહુ ગમે, કાઢીજમેં રાખીજમેં. ગુરુ પાસે એટલો પ્રેમ કરો, એટલી ભક્તિ કરો, તમારે ઉપર રીચાઈ જાય, બરાબર? અને કાખી જાય દે દે, લોહી ભૂલી ગયો ડૂઈ એટલે નીરાય. આ શબ્દો દાદાએ બોલેલા હતા. આવા 3-4 શબ્દો જે છે ઈ મને અહીંયા ફિટ થઈ ગયા. એટલે આપણને ખબર આપણો ગુરુ દયાળુ છે, બધા મંતરી રાખે ચાવી. આપણા ગુરુએ ચાવી દઈ દીધી છે કે આટલી 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 ખોલશો ને તો હું મળીશ, પણ આપણે શું કર્યું છે? તાળું જોયું નથી, બરાબર? એટલે આપણા ગુરુ ખરેખર એટલી, હું સરળતાથી હસવાની સાથે સાથે હું આ વાત કહું છું, પણ ખરેખર ગંભીરતાથી એકવાર એક બાજુ એકલા ખૂણામાં બેસી અને દાદા માટે પ્રાર્થના કરો કે દાદાને પ્રાર્થના કરો, બરાબર? આપણા ઘરમાં તકલીફ પડી બધું જો આપણે કોઈ એવી ઘરેથી નીકળતી વખતે પ્રાર્થના કરી કે મારા ગુરુજીની પૂનમ છે ઈ એમ કેમ 24 કલાક ઉજવાઈ જવી જોઈએ, ત્યાં કોઈને કઈ તકલીફ ન થવી જોઈએ, મારા ગુરુને તકલીફ ન પડવી જોઈએ. એ બતાવતા નથી કે છે ને એવું નથી, એને તકલીફ ન પડવી જોઈએ. કોઈ આવો સંકલ્પ કર્યો મારા છોકરાનું સારું થઈ જાય, મારું સારું થઈ જાય, હું એક શ્રીફળ વધારીશ. ઓલરેડી કેટલે ઉપર ચડાવ્યું હતું નાઈલેન્ડમાંથી, ત્યાંથી આપણે ઉતાર્યું, બરાબર? તો શ્રીફળ એવી સંકલ્પ કરો કે મારા સદગુરુ આશ્રમનું મુહૂર્ત કરવાના છે, ગૌશાળાનું મુહૂર્ત કરવાના છે, મારા ગુરુ આગળ કેટલું કરવાનું છે. જો એ સંકલ્પ કરો, આપણે બધા આપણા બધાનું છે, બરાબર? કે આપણે બધાય સંકલ્પ કરીએ અને આપણે બધા માનતા સંકલ્પ પાઠ ભજન માળા કાંઈ કરો કે એક વસ્તુ સરસ રીતે મારી છે. દાદાએ કોઈ એમ નથી કીધું મારો આશ્રમ છે. હું પેલા આવતી ને હું એમ કહેતી કે ના આ દાદાનું છે ક્યાં ખવાય, આમ ન ખવાય. તો દાદા એકવાર ખીજાણા, હજી તમને ભેદ છે કે મારા તારામાં, તમે હજી મને મારો નથી માનતા, બરાબર? તો એ આપણા માટે ઊભું કરે છે ને. એને આટલી સગવડદારી દાદા જોયા કેમ બેસતા કાંઈ સગવડ એને જોયું કે આપણા માટે કરે. તો સંકલ્પ કરો, પ્રાર્થના કરો કે દાદા જે કાંઈ મારાથી થાય એટલો હું શારીરિક મદદ કરવા માટે ચાહું.